सूरत में सूदखोरों का उत्पीड़न बढ़ता जा रहा है, जबकि सूदखोरों के उत्पीड़न के कारण कई लोग आत्महत्या कर रहे हैं। आज सूरत शहर पुलिस द्वारा सूदखोरों को रोकने के लिए सूरत के श्री महावीर संस्कार धाम हरिओम आश्रम के सामने इस्कॉन के बगल में एक जन संवाद कार्यक्रम आयोजित किया गया। मंदिर, वरियाव रोड, जहांगीरपुरा, सूरत में सूरत शहर के मेहरबान पुलिस आयुक्त साहेब श्री नू की उपस्थिति में जोन 5 सूरत शहर पुलिस द्वारा सूदखोरी के भ्रष्टाचार के खिलाफ एक जन संवाद कार्यक्रम का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में नागरिक शामिल हुए। सूरत के कमिश्नर ने लोगों को सूदखोरी रोकने के लिए जागरूक भी किया था। आज अपना जोन 5 पुलिस स्टेशन विस्तार में जोन 5 ना जो पुलिस स्टेशन आवे छे एना जहांगीरपुरा में आज व्याजखोरों विरुद्ध में जो है एक लोक दरबारનું આયોજન કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા લગભગ 400 જેટલા વ્યક્તિઓ આ લોક સંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ અત્યાર સુધી जो ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ जो અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી जो है तो લોકોને भी थोड़ा सा जनरली થાય છે कि જાહેરમાં નથી આવવા માંગતા, એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળીશું है જેથી जो है कि આ લોકો अपने अलग थी जो है अपने फरियाद आपे અને એવા વ્યાજખોરો ને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરી જો અને જરૂર પડશે તો પાસાને બી કાર્યવાહી કરીશ। તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ कि आप એવા કોઈ લુખાઓ લફંગાઓ जो વ્યાજખોરી કરતા હોય, ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય, ચાહે આપના जो શાકભાજીવાળા નાના વેપારી હોય એના ફસાતા હોય, આમાં રિક્ષાવાળા હોય, जो भी નાના મોટા વેપારીઓ અગર આ લોકોને ચંગુલમાં હોય आप पुलिस पास जाओ या हमारे पास आओ जो है 100% आपने पूरा काम थसे जो है અને આપ જે રીતે ઈચ્છશો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે। આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન બી અમે આપો, અમે ગુપ્ત રાખીશું। સાથોસાથ आज लोक दरबार में बीजी भी जो અમે લોકો बातों करी कि कोई नार्कोटिक्स बारे में कि कोई ड्रग्स वगैरह सेवन नहीं था અને સાથોસાથ जो इन्फॉर्मेशन अपने पब्लिक तक पहुँचता करे जो है कोई क्रिमिनल एलिमेंट्स है एना बारे में जो है અને સાથોસાથ जो बैंक्स जो लोन मेला तरीके कि जे एना अगर कोई लोन જોઈએ નાના મોટા આ વ્યાજખોરો से बचवा માટે तो बैंकों से કેવી રીતે લોન લઈ શકે। અહીંયા બી સુરત સિટીમાં આપણા બેંકના લોન મેલાઓ ને ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા છે, એની બી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોક સંપીને રહે અને એકબીજા સાથે મળીને એવી પણ બધાને સૂચના આપવામાં આવી। તો અમારા ઝોન 5ના બધા અધિકારીઓ સેક્ટર વગેરે બધા હાજર છે। તો અમે જો અત્યારે 3 કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારનું આયોજન કરવામાં આવી રહેલ છે, જો આ બધાને સમયાંતરે અમે લોકો જાણ કરતા રહીએ છીએ। સર, ડ્રગ્સ વેચનારને શું મેસેજ આપશો? ડ્રગ વેચનારના એના ઉપર જે રીતે આપ જોઈ શકો છો कि सूरत शहर पुलिस चाहे क्राइम ब्रांच हो, एसओजी हो, स्थानिक पुलिस हो, બધા લોકો તૂટી પડી છે। આ લોકોનો આવનાર સમય બહુ ખરાબ રહેશે જો है જેથી જેટલા બી ડ્રગ પેડલર છે જો વેચવાવાળા બધા લોકોની લિસ્ટ અમારી પાસે આવી ગયા અને આ લોકોનો જે ગેર આ પ્રકારના કમાઈથી જો કોઈ પ્રોપર્ટી વસાયેલી હશે જો है ચોરી કરતી તો એના ઉપર બી અમે લોકો જો અલગ અલગ જો કાયદાના જોગવાઈ પ્રમાણે જો આ એના બી સીઝર થશે અને આગે જો બી રહેશે ઇલીગલ રહેશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ। ब्यूरो रिपोर्ट, वॉइस इंडिया टीवी।